વિસાવદરની જનતા માટે આમાં કોઈ આશ્ચર્ય નથી, આની કોઈ અસર નથી, કશું જ કરવાનું. આ ફ્રસ્ટ્રેશન છે અને પરાકાષ્ઠા છે. એટલે બેવ લોકો બેવ બળિયા બાથે વળગ્યા એના જેવું છે. રાજકારણમાં પરાકાષ્ઠાએ જ્યારે બધું પહોંચે ત્યારે આ ટાઈપના ગિમિક્સ જે થવા કાળ હોય એ પણ થવા ના. ભાજપ ગુંડાગીરી કરીને ગોપાલભાઈ દૂધે ધોયેલા હોય. અત્યારે પણ ગોપાલ ઇટાલિયા પ્રચારમાં લોકપ્રિયતાના ગ્રાફમાં આગળ છે. લડત જે છે એ લોક અને તંત્ર બે વચ્ચે છે. લોકો એટલે વિસાવદરના લોકો, તંત્ર એટલે સરકાર. ત્યારે જીગરભાઈ જો ચૂંટણી થાય તો ગોપાલ જીતે આજે, પણ કાલે નહીં. કારણ કે હજી આજ અને કાલમાં 19 તારીખ સુધીના જેટલા દાડા બાકી છે ને, હવે એક પછી એક આવા તથાકથિત કૌભાંડો, પ્રોપરગંડાઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો અને ઘટસ્ફોટ, કેટલાક વ્યક્તિગત ઘટસ્ફોટ પણ થવાના. વાવણી થાય એવી વરસાદ તો વર્ષો જ નથી આમ આદમીમાં. ગોપાલ વરસે છે એકલા. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ટીવી 13 ડિજિટલ ડિબેટમાં. આપણી સાથે જગદીશભાઈ મહેતા, રાજકોટના જાણીતા માનીતા પત્રકાર, વિસાવદરની બેઠકને લઈને જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, સ્વાગત છે આપનું. જગદીશભાઈ, અનેક ચર્ચાઓમાં આ વખતે હવે નવી ચર્ચા આપણે એ કરીશું કે અત્યાર સુધી તો શાબ્દિક ક્યાંક મારામારી હતી, શાબ્દિક બોલાબોલી હતી, પરંતુ ગઈકાલ રાતથી ગોપાલ ઇટાલિયાએ તેમના પર કાંકરી ચાળો, ગાળાગાળીની જે ફરિયાદ કરી છે અને જે રીતે હાથાપાઈ સુધીની વાત, મારામારી સુધીની એક વ્યથા એમને વ્યક્ત કરી છે, એને જોતા એવું લાગે છે કે હવેનો જંગ કોંગ્રેસ આપ ભાજપ કરતા સીધી રીતે ભાજપ આપ વચ્ચે આવી ગયો છે, નંબર એક. અને સાથે સાથે CR પાટીલની જે સભા થઈ છે, આપણે એને લઈને પણ આગળ ચર્ચા કરીશું. પરંતુ આજે ગોપાલ ઇટાલિયાએ હવે કીધું છે કે આ લોકશાહી છે કે કિરીટશાહી છે. શું લાગે છે આ શબ્દોની ગોપાલ ઇટાલિયાની કેવી અસર પડશે વિસાવદરના જનતા પર? જુઓ જીગરભાઈ, વિસાવદરની જનતા માટે આમાં કોઈ આશ્ચર્ય નથી, આની કોઈ અસર નથી, કશું જ કરવાનું. આ ફ્રસ્ટ્રેશન છે અને પરાકાષ્ઠા છે. એટલે બેવ લોકો બેવ બળિયા બાથે વળગ્યા એના જેવું છે. આ બધા પ્રોપરગંડા છે. થયું ભલે કાંકરી ચાળો થયો હશે, બાકી બધું થયું, પણ એનાથી કોઈ ફેર ન પડે. જો ભારતીય જનતા પાર્ટી અને ગોપાલ ઇટાલિયા વચ્ચેની જે લડત છે, એમાં આમ તમે જુઓ તો ઔપચારિકતા બાકી છે. બાકી જનમાનસમાં બધી વાત અંકિત થઈ ચૂકી છે. કોને શું મત આપવા કે કેમ, કોને જીતાડવો, કોને હરાવવો. એટલે જેમ ગોપાલ ઇટાલિયાએ થોડોક સમય પહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ નામે કેશુભાઈનું જે એને આશીર્વાદ આપતા હોય એ જે વિડીયો બહાર પાડ્યો હતો, એના જેવી જ આ ઘટનાઓ પણ છે. કાંકરી ચાળો થવો, આ બધી રોજિંદી ઘટનાઓ છે એમ કહો ચાલે. રાજકારણમાં પરાકાષ્ઠાએ જ્યારે બધું પહોંચે ત્યારે આ ટાઈપના ગિમિક્સ જે થવા કાળ હોય એ પણ થવા ના. એટલે એનાથી કઈ જનમાનસમાં કોઈ ફરક નહીં. અલબત્તા એક સહાનુભૂતિ થોડી વધી જાય ગોપાલ પ્રત્યે, એ જુદી વાત છે. થોડી સહાનુભૂતિ વધે, લોકોને એમ લાગે કે ભારતીય જનતા પાર્ટી એક લોકતાંત્રિક પ્રક્રિયાને બદલે ગુંડાશાહી કે એના ઉપર ઉતરી આવી છે. પણ આ બધા વાયસા છે. એ કઈ એમ એનો ગુજરાતી એવું નથી થતું કે ભાજપ ગુંડાગીરી કરીને ગોપાલભાઈ દૂધે ધોયેલા હોય. આવું બધું આમાં શું છે, ખેંચાતાણી થતી હોય કાર્યકરોમાં, મોટા લોકોમાં ન થાય. નાના નાના કાર્યકરો હોય ને એમાં બહુ મૂછે તા દઈને ફરતા હોય. દીકરા જોઈ લેજે, તારી ત્યાં સભા કેમ ન થતી, ઓલા કે હું થાય ને, આવો બધો ડખો હોય. એટલે ઇન્ડિવિજ્યુઅલ કેસમાં થતું હોય છે. પરંતુ ઇન ટોટાલિટી તમે જુઓ તો અત્યારે પણ ગોપાલ ઇટાલિયા પ્રચારમાં લોકપ્રિયતાના ગ્રાફમાં આગળ છે. ભારતીય જનતા પાર્ટી સંગઠનની દ્રષ્ટિએ બધું ભરત કામ કરી રહી છે. લડત જે છે એ લોક અને તંત્ર બે વચ્ચે છે. લોકો એટલે વિસાવદરના લોકો, તંત્ર એટલે સરકાર. લોક અને તંત્ર વચ્ચેની આ લડતમાં જેની જીગર, એમ કે જીગરના ટુકડા જે સાબિત થશે એ લોકો તરફ લોકો ઢળશે. આજની તારીખે અત્યારે જીગરભાઈ જો ચૂંટણી થાય તો ગોપાલ જીતે આજે, પણ કાલે નહીં. કારણ કે હજી આજ અને કાલમાં 19 તારીખ સુધીના જેટલા દાડા બાકી છે ને, હવે એક પછી એક આવા તથાકથિત કૌભાંડો, પ્રોપરગંડાઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો અને ઘટસ્ફોટ, કેટલાક વ્યક્તિગત ઘટસ્ફોટ પણ થવાના. એની ચર્ચા થઈએ આપણે જે ઘટસ્ફોટ થાય પછી કરીશું. પણ હજી બધું રસોડામાં રંધાઈ રહ્યું છે કે હવે ક્યારે કયો બોમ્બ ફોડવો. પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી એના સંગઠનના જોરે બધા ભરત ગૂંથણ કરી રહી છે. જી જીગરભાઈ. બિલકુલ બિલકુલ જગદીશભાઈ, ક્યાંક એવી વાત કરી કે
આવેદન પત્ર આપે એવો વ્યક્તિ જોઈએ છે કે આપણે કામ કરી આપે એવો વ્યક્તિ જોઈએ છે? સૌથી જબરદસ્ત વાત એ છે કે વિસાવદરની બેઠક માટે ભાજપે જે પોતાની આખી કોર ટીમને ઉતારી છે, આ બતાવે છે કે આ બેઠક પર ભાજપ કરતા ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી અને સ્થાનિક લોકોનું જે વલણ હંમેશા રહ્યું છે એ કેટલું ખતરનાક હોઈ શકે છે. આખી કોર ટીમ, સીએમ કો, સીઆર પાટીલ કો, પ્રભારીની પણ આપણે ભૂતકાળમાં વાત કરી ચુક્યા છે, જયેશભાઈ રાદડિયા કો, તો આ જે મહેનત થઈ રહી છે એટલે ગોપાલ ઇટાલિયા માટે પણ એક મોટી ચેલેન્જ તો ખરી જ ને. આમ તો ક્યાંક એક્ઝિસ્ટન્સ આ પાર્ટીનું હોય નહીં અને એવામાં વિસાવદરની આમ ગુમાવે તો કઈ નુકસાન નથી, પણ સામે ભાજપની જે આખી કેન્દ્રીય રાજકીય તાકાત જે ઉભી સામે આવી છે, સીઆર પાટીલનું આપણે જોઈ રહ્યા છે છેલ્લા 2-3 દિવસથી, સુરત થી લઈને વિસાવદર થી લઈને, તો લાગે છે કે એની અસર હવે ભાજપ તરફી આ વખતે જોવા મળશે, જે ભલે છેલ્લા 3-4 ટર્મમાં નથી. એવું છે જીગરભાઈ કે જે હદે ભારતીય જનતા પાર્ટી કોશિશ કરી રહી છે હા. એ બતાવે છે કે તમને કેટલી ફરક છે. નહીતર એક ગોપાલ ઇટાલિયા છે, આમ આદમી પાર્ટીના નેતાઓ તો આવીને એક વખત ઝાપટાની જેમ વરસીને વયા ગયા. પછી કાયમી તો છે નહીં, વાવણી થાય એવી વરસાદ તો વરસો જ નથી આમ આદમીમાં. ગોપાલ વરસે છે એકલા. પણ ભારતીય જનતા પાર્ટીએ સીઆર પાટીલ થી માંડી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, હીરાભાઈ સોલંકી, જગદીશ પંચાલ, રાઘવજી પટેલ, હવે આ બધા જ લોકોને ઉતારવા પડ્યા. ઈ શું સૂચવે છે કે તમે હાથે કરીને એક તો નક્કી થઈ ગયું કે ગોપાલ ભયંકર તાકાત વાળા છે અથવા તો ત્યાં લોકપ્રિયતા ધરાવે છે, તો જ તમારે આવું એટલું બધું કરવું પડે. જો 3 દશકાની તમારી સરકાર હોય, તમે સુશાસન સ્થાપ્યું હોય, તમે છેવાડાના લોકોનું કલ્યાણ કરે એવી યોજનાઓ બહારમાં મૂકી હોય, બજારમાં અમલમાં આવી હોય, તો આવી બીજી કઈ કાઢી નહીં. તમે તમારી મેન્ડેટ જેમ લઈને લોકો કરે છે એમ તમે તમારી આવડત ઉપર, તમારી સક્ષમતા ઉપર, તમારી સેવા ઉપર તમે આરામથી મેરિટ્સના રૂટે, મેરિટ્સના નામે તમે મત માગી શકો. પણ આ બધા મેકેનિઝમ કરવું પડે. જયેશ રાદડિયાને ઉતારીને તમારે સહકારી ક્ષેત્ર ઉપર પ્રભાવ જમાવવાની વાત છે, રાઘવજી પટેલને ઉતારીને લેવા પાટીદારોને થાંભવાની વાત છે, કુંવરજી બાવળિયા અને હીરાભાઈ સોલંકીને ઉતારીને તમારે કોળી સમાજ ઉપર દબદબો જમાવવો છે. બાકીના જે 18 વરણ છે એના માટે તેને તમારે જગદીશ પંચાલને ઉતારવાની જરૂર પડી. કમલેશ મીરાણી રઘુવંશી છે, કારણ કે અહીંયા 3જા-4થા ક્રમે રઘુવંશી આવે છે, તો રાજકોટના ભાઈ કમલેશ મીરાણીને ઉતારવા પડ્યા. આ બધું જ મિકેનિઝમ એમ સૂચવે છે કે તમે મેરિટ્સના આધારે નહીં, તમે હવે જે ઉતરો છો મેદાનમાં, જીતવા જઈ રહ્યા છો, એ બિલકુલ સંગઠન અને એક પ્રકારનું અભિમાન્યુના ચક્રાવા જેવું ગોઠવણ.com થી જીતવા જાવ. અને ખોટું કશું નથી. ભારતીય જનતા પાર્ટી આ કરે છે તો એ ખોટું નથી, કારણ કે ચૂંટણીમાં તો હંમેશા એવું જ હોય, કોઈ પણ હિસાબે જીતવું જોઈએ એની હાવ, અને કોઈ માણસ હારવા માટે તો ઉગતું નથી. સીધી વાત છે. સવાલ એટલો જ છે, હા, સવાલ એટલો જ છે કે લોક માનસ ઉપર જે અત્યારે ગોપાલ ઇટાલિયાની છાપ છે એ મતમાં કેટલી પરિવર્તિત થાય છે, બસ આટલી જ વાત છે. કારણ કે એ બાબતમાં ભારતીય જનતા પાર્ટી પાસે બિલકુલ સુદૃઢ એવું એની પાસે સંગઠન છે. ગોપાલ પાસે લોકપ્રિયતા છે, તો લોકપ્રિયતા એવું છે એ પરિણામે તો મેળ પડે. મને ને તમને યુટ્યુબમાં જોઈને બ્લુ ટિક કરે એટલે આપણે એને આપણા ફોલોઅર્સ માની લઈએ છીએ, પણ એ ફોલોઅર્સ ના હોય, ખાલી બુદ્ધિપૂર્વક તમારું ગમ્યું કે ન ગમ્યું, આમ ઘણી વખત આપણે માન ખાતર લોકો બ્લુ ટિક કરી નાખતા હોય. હા, પણ તમે એમ કહો, લ્યો જગદીશભાઈ, હું તમને બ્લુ ટિક કરું, જીગરભાઈ તમને બહુ ગમ્યા એમ કરીને બ્લુ ટિક કરું, તમે મને કહો જગદીશભાઈ 2000 રૂપિયા મોકલો, તો હરામ બરોબર કોઈ મોકલે તો, એટલે ઈ સમર્થક ન કહેવાય, ઈ ફોલોઅર કહેવાય, બુદ્ધિપૂર્વક ના. એટલે એમ ગોપાલભાઈની સાથે જે હજારોનું હુજુમ ઉમટે છે એ પાછા મતમાં પરિણમે તો એનો મેળ પડે. જ્યારે કે ભારતીય જનતા પાર્ટી પાસે એ પ્રકારનું બધી જ મિકેનિઝમ છે. એને તો લક્ષ્યાંક આપ્યા હોય, ટાર્ગેટ કાયદેસર, નાનામાં નાના કાર્યકરથી માંડીને મોટા સુધીના, તમારે આટલા મત પેટીમાં નખાવવાના.